સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા ભાજપે કમર કસી છે। આજથી દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12ના ઈચ્છુક ઉમેદવારો નિરીક્ષકો દ્વારા રૂબરૂ સંભાળવામાં આવશે। કાર્યાલયમાં અલગ અલગ ફ્લોર પર 4 ગ્રુપમાં વહેંચણી કરી સવારથી સાંજ સુધી રજૂઆતો નોંધાવવામાં આવશે। ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકો તમામ દાવેદારો અને કાર્યકરોના અભિપ્રાયો મેળવી વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે। આ પ્રક્રિયા આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે, જેમાં કુલ 12 નિરીક્ષકોની 4 ટીમો સુરતના તમામ 30 વોર્ડના દાવેદારોને સેન્સ લેશે। દરેક બેઠક દીઠ 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે। આજે સુરતમાં આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને 4 ટીમની અંદર કુલ 12 નિરીક્ષકો 1 થી 12 વોર્ડના કાર્યકર્તાઓને સાંભળવા માટે સુરત આવ્યા છે। નવું સંગઠન, નવું માળખું, ઉમેદવારો નવા આવશે ખરા? આ ઉમેદવારો જે રીતે રજૂઆતો કરે છે એના પછી નિરીક્ષકો નક્કી કરશે કે કયા ઉમેદવારને આપણે આવનારી ચૂંટણીમાં લડાવવા જોઈએ। આ કાર્યવાહીનો ભાગ છે। આવું કોઈ નક્કી થયું નથી। તમારી પાસે કઈ આવ્યું હોય તો અમને જણાવજો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બિગોલ છે દક્ષિણ ગુજરાતમાં ફૂંકાઈ ચૂક્યું છે, કારણ કે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે જે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો ભાજપ કાર્યાલય ખાતેના કે સુરત શહેરની અંદર 30 વોર્ડ આવ્યા છે અને 120 ઉમેદવારની પસંદગી કરવામાં આવનાર છે। તે દરમિયાન સુરત ભાજપ કાર્યાલય ખાતે જે છે તે સ્ટેપ બાય સ્ટેપ છે તમામ કાર્યકર્તાને સાંભળવામાં આવશે। આજ રોજની વાત કરીએ તો આજ રોજ છે તે 12 વોર્ડના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તે લોકોને સાંભળવામાં આવશે, તે લોકોની સેન્સ લેવામાં આવશે। પ્રદેશ લેવલથી તમામ સેન્સના જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ અહીં ભાજપ કાર્યાલય ખાતે મોજૂદ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ પોતપોતાની કારકિર્દી કે પછી ફોર્મ કયા કામો કર્યા છે તે કામોના આધારે તમામ લોકો દ્વારા છે આ ફોર્મ લઈને આવ્યા છે, ફોટોગ્રાફ લઈને આવ્યા છે કે કેટલા વર્ષોથી આ ભાજપ સાથે જોડાયા છે અને તેમને ક્યાંક ને ક્યાંક ટિકિટ મળે તે માટેની તૈયારીઓ અત્યારે હાલ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવનાર છે। આપ જોઈ શકો છો કે તમામ લોકો અત્યારે હાલ છે સેન્સ લેવા આવ્યા છે। તેમની પાસે પોતાના ડોક્યુમેન્ટ એટલે કે જે ફોર્મ ભર્યો છે, જે ફોટોગ્રાફ છે, વિડીયોગ્રાફ છે, વર્ષોથી આ કાર્યકર્તાઓ ભાજપ સાથે જોડાયેલા હોય છે અને તે લોકોની પણ ક્યાંક ને ક્યાંક આશા હોય છે કે અમને ક્યાંક ને ક્યાંક આ જે ટિકિટ છે તે મળે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટેના તે લોકોને છે તે ચાન્સ મળે તે માટેને આપ જોઈ શકો છો કે 12 વોર્ડના તમામ જે કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ મોજૂદ છે, હોદ્દેદારો મોજૂદ છે ને તમામ લોકો પોતપોતાની રીતે ફોર્મ ભરીને અહીં આવ્યા છે, ફોટોગ્રાફ લઈને આવ્યા છે। કેટલા વર્ષોથી આ લોકો છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। આ તમામ પ્રક્રિયા છે અત્યારે હાલ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવનાર છે। આ સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી તમામ કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ આ તમામ રિપોર્ટ છે પ્રદેશ લેવલ પર મોકલવામાં આવશે। આપણે કેટલાક લોકો સાથે વાત કરવાનો બી પ્રયત્ન કરીશું। જી, આપનું નામ શું છે અને કેટલા વર્ષથી આપ ભાજપ સાથે જોડાયેલા છો? મારું નામ છે હિરેન બારોટ ને 20 વર્ષથી હું સક્રિય કાર્યકર્તા છું। તમને અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છો, શું અપેક્ષા છે, શેના માટે તમને ટિકિટ આપવી જોઈએ? ને ટિકિટ મળશે તો અમે સારી રીતનું કામ બી કરીશું અને નહીં મળે તો બી પાર્ટીનું સારી રીતના કામ કરીશું। આ કેટલાક મહિલા ઉમેદવાર છે, આપણે એમની સાથે વાત કરીશું। આપના દ્વારા અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છે, શું અપેક્ષા લઈને અહીંયા આવ્યા છો? બસ પાર્ટીનું કામ કરીએ છીએ, કરીશું કાયમ માટે। પાર્ટી ટિકિટ આપશે તો કામ કરવાના જ છે કાયમ માટે। 35 વર્ષથી કરીએ છીએ કામ, આગળ કરીશું। 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે અને આ તમામ જે કાર્યકર્તાઓ છે અત્યારે હાલ પોતાના જે ડોક્યુમેન્ટ છે, ફોટોગ્રાફ છે, પોતાની કારકિર્દી 35 વર્ષમાં શું કરી છે તે તમામ જે ડોક્યુમેન્ટ છે તે લઈને આવ્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા સેન્સ પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। આજે છે તે 12 વોર્ડના તમામ કાર્યકર્તા હોદ્દેદારોને છે તે બોલાવવામાં આવ્યા છે, તમામને સાંભળવામાં આવશે, ત્યારબાદ તે લોકોનું સેન્સ લેવામાં આવશે અને તમામ રિપોર્ટ છે તે પ્રદેશ ખાતે મોકલવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે કયા ઉમેદવારને ટિકિટ મળે તે માટેની તૈયારીઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો કે તમામ હોદ્દેદારોને સરળતાથી સાંભળવામાં આવી રહ્યા છે।
તે લોકોનું જે છે સેન્સ લેવામાં આવી રહ્યું છે. આ તમામ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક પોતાની એક આશા લઈને ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આવ્યા છે. 35 40 વર્ષથી છે તે ભારતીય જનતા પાર્ટીમાં છે, સતત કાર્ય કરતા હોય છે અને તેમને પણ ક્યાંક ને ક્યાંક ટિકિટ મળે તે માટેની અપેક્ષા લઈને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા અહીં આવી પહોંચ્યા છે અને તમામ લોકોને અહીં સાંભળવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે જે પ્રદેશનું માળખું અને સુરતનું માળખું બદલાયું છે તે રીતે સુરતમાં નવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે કે કેમ, કે પછી જૂના ઉમેદવારોને જ ટિકિટ આપીને જાહેર કરવામાં આવશે. કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ.